રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં જેટલી પણ લાડિયાવાડી ચલાવવામાં આવી હતી તેમાં ક્યાંક ને ક્યાંક તંત્રનો સૌથી મોટો હાથ હતો। પોતાની નૈતિક જવાબદારીને ભૂલીને જ્યારે કોઈ અધિકારી પોતાના ખિસ્સાઓ ગરમ કરીને પોતાની સંપત્તિ વધારવાની કોશિશ કરે ત્યારે આવા અગ્નિકાંડ અને બોટકાંડ સર્જાય જ, તેમાં કંઈ નવાઈની વાત નથી। વાત એ છે કે જે 4 લોકો જેઓ સૌથી મોટા જવાબદાર કહેવાય આ ટીઆરપી ઝોનના અગ્નિકાંડમાં, તે 4 અત્યારે પોલીસના હવાલે છે અને 4ના 12 દિવસના રિમાન્ડ પાસ થયા છે। પરંતુ વાત અહીંયા સૌથી મોટી કરવાની એ થાય કે શું ખરેખર આ વખતે સાચા અર્થમાં રાજકોટના અગ્નિકાંડમાં 28 લોકો જે મૃત પામ્યા છે તે લોકોને ન્યાય મળશે કે નહીં? આ વિષય પર ચર્ચા કરવા માટે આજે હું આપની સમક્ષ ઉપસ્થિત છું। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। રાજકોટ ટીઆરપી કાંડ ઘટનાને ઘણા બધા દિવસ વીતી ગયા અને તેના પછી એસઆઈટીની રચના થઈ। એસઆઈટીની રચના બાદ રાજકોટના તંત્રની પોલ પર નજર આવી અને અત્યારે આખા ગુજરાતની ચાપતી નજર રાજકોટ ઉપર છે। વાત તો એ છે કે જો આ રાજકોટનો અગ્નિકાંડ ઇલેક્શન પહેલા થયો હોત તો આ તંત્ર અને રાજકોટની જનતા ઘોડી ગઈ હોત, પણ વસ્તુ એ છે કે સદનસીબે આ જે કાંડ બન્યો છે તે ઇલેક્શન પછી બન્યો છે, એટલે ક્યાંક પ્રજા થોડીક ચૂપ છે અને પ્રજામાં પછતાવો પણ હશે કે કેવા તંત્રને આપણે ચૂંટીને લાવ્યા છે। 4 લોકોની ધરપકડ જે કરવામાં આવી, જે સૌથી મોટા ગુનેગાર સાબિત થાય તેમાં મનસુખ સાગઠિયાનું નામ સૌથી પહેલા આવ્યું। મનસુખ સાગઠિયા ટીપીઓ છે, તેની સાથે મુકેશ મકવાણા એ ટીપીઓ છે, ગૌતમ જોશી એ ટીપીઓ છે અને રોહિત વિઘોરા જે ફાયર ઓફિસર છે। આ 4ની પોલના લીધે આખો અગ્નિકાંડ સર્જાયો તેવી વાતો બહાર આવી। 4ને જે છે તે અત્યારે 12 દિવસના રિમાન્ડ ઉપર મોકલી આપવામાં આવ્યા। અને સૌથી મોટી વાત કરીએ જ્યારે આ ગઠિયાની એટલે કે મનસુખ સાગઠિયાની, તો મનસુખ સાગઠિયા પાસે જે સંપત્તિ છે તે સંપત્તિનો વિચાર કરવો પણ સામાન્ય મનુષ્ય માટે બહુ મોટો પ્રશ્ન હશે। મનસુખ સાગઠિયા પાસે પોતાના જે સેલેરી છે, પોતાનો જે પગાર છે તેના કરતાં 100 ગણી વધારે સંપત્તિ છે, એટલે વિચારવાનો અહીંયા એ વાત વિચારવાની થઈ જાય કે જેનો 75,000 પગાર હોય તે વ્યક્તિ પાસે આટલી બધી સંપત્તિ આવે ક્યાંથી? એટલે કે આ તો એ જ વાત થઈ ને કે ખોટા સર્ટિફિકેટો પર સહી કરો અને ટેબલ નીચેથી નાણાં લઈ લો, અને આ કાળા નાણાં ઉપર બનાવેલું આ મનસુખ સાગઠિયાનું સામ્રાજ્ય હવે અગ્નિકાંડમાં બળીને ભસ્માભૂત થઈ ગયું છે। તેની પાસે જે સંપત્તિ છે તેનો તો આંકડો વિચાર કરવા કરતાં પણ ડબલ છે। તેની પાસે 3 પેટ્રોલ પંપમાં ભાગીદારી છે, તેનું એક મોટું ફાર્મ હાઉસ છે અને તેની સાથે તેનો એક મોટો બંગલો પણ છે। તો 75,000નો પગારદાર આટલી બધી સંપત્તિ ક્યાંથી લાવ્યો? અને તે પણ ચોપડે ચઢેલી સંપત્તિ આટલી છે, તો પછી વગર ચોપડે ચઢેલી સંપત્તિ અગર આપણે વિચારવા જઈએ તો કેટલી હશે? એટલે કે આ તો અધધ સંપત્તિ કહેવાય। તેની સાથે બીજા જે સાગરીતો છે તે લોકો પણ કદાચ આટલી જ સંપત્તિ ધરાવતા હશે, એ તો હવે જ્યારે તપાસ થશે ત્યારે ખબર પડશે। જે 4ના વકીલ છે તે લોકો મોટી દલીલ કરી કોર્ટમાં, પણ વાત એ છે કે આ વખતે ન્યાયાધીશે તે લોકોની એક પણ વાત સાંભળી નહીં અને તે લોકોની જે જામીન છે તેને ફગાવી દીધી અને તેની સાથે હવે એ લોકોને 12 દિવસના રિમાન્ડ આપ્યા છે। વાત 2023ની કરીએ। 2023માં ટીઆરપી ગેમ ઝોનમાં એક વખત આવો જ એક બનાવ બન્યો અને સદનસીબે આ બનાવ જે હતો તે ખૂબ નાનો હતો। 2023માં એક વખત ટીઆરપી ઝોનમાં આગ લાગી હતી, તેવા સમયે ફાયર ઓફિસર ત્યાં પહોંચ્યા હતા। ફાયર ઓફિસરે ત્યાં પહોંચીને જોયું હતું કે કોઈ પણ ફાયર સેફટી ટીઆરપી ઝોનમાં નથી, તે છતાંય તેને આખાડા કાન કર્યા અને તેના પછી આ ફાયર ઓફિસરને કદાચ મોટા પૈસા ખવડાવવામાં આવ્યા હશે કે શું તે તો ખબર નથી, પણ પૈસાના જોર ઉપર જ ટીઆરપી ઝોન ધમધમી રહ્યું હતું અને આ ધમધોકાટ ચાલતું ટીઆરપી ઝોન 28 લોકોને ભરખી ગયું છે અને તેની સાથે કેટલા લોકો ઘાયલ છે તે લોકોનો તો આંકડો અત્યારે કદાચ ખબર પણ નથી। જ્યારે ટીઆરપી ઝોનમાં 2023માં આગ લાગી હતી ત્યારે બધાને જ ખબર હતી કે આ ટીઆરપી ઝોનના એકઈ કાગળિયા જે છે તે પ્રોપર નથી, એટલે કે આ ગેરકાયદેસર બાંધકામ છે। વર્ષે આ ટીઆરપી ઝોનનું બાંધકામ વધતું જતું હતું અને હાલ પણ જ્યારે
આગ લાગી ત્યારે વેલ્ડિંગના લીધે લાગી હતી અને એ પણ ગેરકાયદેસર ક્યાંક ને ક્યાંક ધમધોખારતું હતું. એની સાથે જે કાગળિયા છે તે બધા ગેરકાયદેસર છે, બાંધકામ છે બધું ગેરકાયદેસર છે, ફાયર એનઓસીના નામ પર કોઈ જ સુવિધા નથી, ફાયર એક્સટિબ્યુશન્સ જે લગાવવામાં આવેલા હતા તે પણ પૂરતા ન હતા. એટલે આ ટીઆરપી ઝોન જ્યારે અગ્નિકાંડ થયો તે પહેલાંના 1 વર્ષ પહેલાં અધિકારીઓને ખબર હતી કે કંઈક મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે, કારણ કે વારંવાર નોટિસો મોકલાવા છતાં પણ ટીઆરપી ઝોનના જેટલા પણ માલિકો છે તે લોકો દ્વારા આખાડા કાન કરવામાં જ આવ્યા અને તેઓએ વિચાર્યું કે કંઈ જ થશે નહીં. પણ એ લોકોએ જે શાંતિ રાખી એ શાંતિમાં ઘણા બધા લોકોના ઘરમાં અત્યારે અશાંતિ થઈ ગઈ છે. એટલે આ 4 લોકોને રિમાન્ડ પર લીધા છે. હવે જોઈએ કે આ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કેટલી સાચી હકીકતો હજુ બહાર આવે છે. અને સૌથી મોટી વાત એ છે કે આવા તંત્ર અધિકારીઓ જ્યારે પોતાની નૈતિક જવાબદારી ભૂલે છે, આવા તંત્ર અધિકારીઓ જ્યારે પોતાની ફરજ ભૂલે છે ત્યારે જ આવા કાંડ થાય છે અને તેમાં નિર્દોષ લોકોએ જે છે તે ભોગ બનવું પડે છે. એટલે આ વખતે સાચા અર્થમાં આ દરેક ગુનેગારોને સજા થવી જ જોઈએ, કારણ કે તેઓ સૌથી મોટી સજાને પાત્ર છે.